ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે સુનિલ ચાવડા. સુનિલ ચાવડા તરફથી જય માતાજી એમ. ઓમ નમો નારાયણ. સુનિલ ચાવડા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ એમ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો આજે આપણે મૂક્યું છે કાજુ બટેટાનું શાક. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રસીલાબેન ટાંક. મકાઈ અને પનીર મકાઈનું સલાડ આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે માસી આ રેસીપી મારાથી જોવાની રહી ગઈ, તો આવું સલાડ તો મારા દીકરાને બહુ જ ભાવે એમ. ઓમ નમો નારાયણ. હું જરૂરથી બનાવીશ. અને માસી મારી આંખનું મોતિયો ઉતરાવ્યો હશે, તો સોરી કે હમણાં કમેન્ટ નહોતી કરી શકતી એમ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. રસીલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે આ વિડીયો જોયો અને તમને ગમ્યો પનીર ને મકાઈનું સલાડ ને તમે કીધું કે મારા દીકરાને બહુ ભાવશે, તો તમે ચોક્કસ બનાવજો. અને આવી રીતનું તો કોઈ પણને ભાવે એમ. અને તમે કીધું કે તમે આંખનો ઘણી બધી કમેન્ટ કરી, તમે કે હું નહોતી કરી શકતી કમેન્ટ, કે આંખનો તમે મોતિયો ઉતરાવ્યો હશે, તો ધ્યાન રાખજો તમારું. અને આંખનો મોતિયો ઉતરાવ્યો હોય તો થોડુંક કેર કરવી પડે. ઠંડો પવન ન લાગવા દેવો જોઈએ, ધુવાળો ના લાગવો જોઈએ, એ રીતનું એમ. તો જલ્દી તમારી આંખો સારી થઈ જાય એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે ભૂમિકાબેન વાઘેર. તો આપણે ફરાળી સુખડી બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે બહુ સરસ બનાવી સુખડી માસી. ઓમ નમો નારાયણ. ભૂમિકાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ફરાળી સુખડી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. અને અત્યારે શ્રાવણ મહિનો આવે છે, તો તમે સુખડી બનાવીને ઘરમાં એ રીતે રાખી શકો કે 10-15 દિવસ સુધી ખરાબ નહીં થાય. તો જ્યારે એવું લાગે કે ભૂખ લાગે, આપણે શ્રાવણ મહિનો રહેતા હોય, કોઈ સોમવાર રહેતા હોય, શ્રાવણ મહિનામાં તો ઘણી વસ્તુ રહેવાની આવે. આજે દિવાસો છે, તો એ રીતે તમે બનાવીને રાખી શકો એમ. તો ઘણા બધા બહુ હમણાં ઘણી બધી સુખડીમાં કમેન્ટ એટલી આવે છે અને બધાય જોવે છે એટલી, કેમ કે શ્રાવણ મહિનો આવે છે. તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સોનલ બલદાણિયા. દૂધમાંથી આપણે મલાઈ, માખણ, ઘી અને પનીર એ બધું બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે દૂધની મલાઈ કેટલો ટાઈમ ફ્રીજમાં સારી રહે એમ. ઓમ નમો નારાયણ. સોનલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે પૂછ્યું છે કે દૂધમાં આપણે મલાઈ ફ્રીજમાં કેટલો ટાઈમ સારી રહે એમ. તો તમારે જો એનું પનીર બનાવવું હોય તો તમે 6-7 દિવસ રાખી શકો. એટલે એમાંથી તમે પનીર ને માખણ ને બધું બનાવી શકો એમ. તો એ રીતે તમે 6-7 દિવસ, નહીં તો તમારે ફ્રીજમાં એમને મલાઈ 15 દિવસ સુધી કંઈ નહીં થાય. એને મેળવીને તમે એ રીતે ઘી બનાવી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં નામ નથી, એકાઉન્ટ ખાલી એકાઉન્ટ યુઝર આઈડી જ છે. તો રવાના લાડુ આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે બહુ સરસ રવાના લાડવા બનાવવાની રીત સમજાવી માસી એમ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આમાં તમે તમારું નામ નથી લખ્યું, યુઝર નામ જ છે, આઈડી જ છે ખાલી. તો રવાના લાડવામાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે બહુ સરસ રીતે રવાના લાડવાની રીત સમજાવી. તો થેન્ક યુ, તમને ગમી. ઘણા બધા રવાના લાડવામાં બધાને બહુ પસંદ આવ્યા. અને અત્યારે આપણે સાતમ આવે છે, શીતળા સાતમ, તો એમાંય તમે બનાવી શકો એમ. ઠંડુ ખાતા હોય આપણે, તો આ રીતે લાડવા બનાવીને તમે રાખી શકો એમ. હેલ્થ માટે સારા એમ રવાના લાડવા. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ઉમંગ કોરિયા નૈનાબેન. તો ઇડલી પીઝા આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે વાહ, ઇડલી પીઝા કમાલ છે હો. બાકી અરુસ કિચન એટલે અરુસ કિચન, ભારતનું નંબર 1 કિચન હો બેન, મને તો બહુ ગમ્યું એમ. ઓમ નમો નારાયણ.
થેન્ક યુ નૈનાબેન કમેન્ટ કરવા માટે. અને ઇડલી પીઝામાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમને બહુ ગમ્યું. થેન્ક યુ. તમને મારી રેસીપી ગમે છે ને તમે રોજ કમેન્ટ કરો જ છો ડેઈલી એમ, તો થેન્ક યુ. આ જ રીતે હું આશા કરું આગળ પણ તમને ગમશે. અને તમે કીધું ભારતનું નંબર 1, થેન્ક યુ. તો ઘણા બધા એ રીતે મને એમ કમેન્ટ કરે કે તમે ઘણી બધી મહેનત કરો છો એ રીતનું, તો થેન્ક યુ. તમને બધાને મારી મહેનત દેખાય છે અને આ જ રીતે તમે બધાય સાથ સપોર્ટ આપતા રહેજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મેઘના શેઠ. ઘઉંના લોટના આપણે લાઈવ નૂડલ્સ બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે નાઇસ, ટેસ્ટી એન્ડ હેલ્ધી. ઓમ નમો નારાયણ મેઘના, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આપણે ઘઉંના લોટના લાઈવ નૂડલ્સ બનાવ્યા હતા, એમાં તમે કમેન્ટ કરેલી. જે રોટલીનો લોટ હોય એમાંથી જ આપણે બનાવ્યા હતા. અને તમને એમ લાગશે જ નહીં કે આપણે એમાં નૂડલ્સ જેવો જ સ્વાદ આવશે તમને એ જ રીતનો એમ. અને છોકરાઓને ગમે ત્યારે તમે બનાવી શકો અને છોકરાઓ માટે ને હેલ્ધી એમ. તો થેન્ક યુ. તમને આ લાઈવ નૂડલ્સ ગમ્યા એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં નામ છે ચિરાગ પુરોહિત. સાબુદાણાની ખીર આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે મેં આજે બનાવી લીધી એમ. થેન્ક યુ. હેપી દિવાસો. તારીખે લખીશ 4/8/24. ઓમ નમો નારાયણ ચિરાગ પુરોહિત. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને સાબુદાણાની ખીરમાં તમે કમેન્ટ કરેલી ને તમે કીધું કે તમે આજે બનાવી, આજે દિવાસો છે તો આપણે ઉપવાસ માટે સાબુદાણાની ખીર બનાવી શકીએ એમ. તો તમે બનાવી, તમને ગમી, થેન્ક યુ. અને હું આશા કરું આગળ પણ તમને ગમશે. અને તો તમે સાબુદાણાની ખીરનો ફોટોય મને મોકલી શકો ઇન્સ્ટા ઉપર. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીરુબેન ભાવસાર. તો કુકરમાં દાળ ભાત શાક આપણે બનાવ્યું હતું ભેગું, એમાં કમેન્ટ કરેલી છે કે ઓમ નમો નારાયણ માસી, કુકર તમારું સરસ છે અને તમારી રસોઈની રીત પણ સરસ છે. આ જ રસોઈના બધા કન્ટેનર સરસ છે એમ. અને તમે એકદમ સાદગીથી કરો છો, અમને ખૂબ ગમે છે કે તમે કોઈ દેખાવ નથી કરતા એમ. ખૂબ પ્રગતિ કરો અને કોઈ વાનગી ફરી રિપીટ નથી કરી એક પણ એમ. એક પણ દિવસે રસોઈ શો તમારો બંધ નથી રહ્યો એમ. જાત્રા કરવા ગયા તો પણ તમે બધી રસોઈ શો કરીને ગયા એમ. માસી થેન્ક યુ. ઓમ નમો નારાયણ નીરુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને આપણે જે દાળ ભાત શાક મિક્સ બનાવ્યા હતા બધા કુકરમાં, એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો. અને તમે કીધું કે તમારી રેસીપી ગમે છે અને જેવી રીતે તમે કીધું એમ કે એકદમ સાદગીથી બનાવો છો. જે આપણે ઘરમાં વાસણ વાપરતા હોય એમાં જ આપણે બનાવીએ છીએ, કંઈ અલગથી એ રીતનું નહીં. અને તમે બીજી વસ્તુ એક કીધી કે તમે કોઈ દિવસ રજા નથી રાખી એમ. તો આપણે લગભગ ચેનલને કેટલો ટાઈમ થયો હશે? 4 વર્ષ જેવું થવા આવ્યું. તો એકેય વાર આપણે રજા નથી પાડી અને કોઈ વસ્તુ તમે જેમ કીધું એમ રિપીટ નથી કર્યું હજી સુધી એમ. અને હું આશા કરું કે આગળ પણ આપણે આ જ રીતે એ રીતનું ટ્રાય કરીશ કે કરશું એમ. એ તો ખબર વગર એકાદું થઈ ગયું હોય તો હાલે એમ. બાકી અને તમે જાત્રાનું કીધું કે જાત્રામાં હું લગભગ 50 દિવસની જાત્રામાં ગઈ હતી અને હું બધો સ્ટોક કરીને ગઈ હતી. તમે કીધું એમ કે જાત્રામાં ગયા તોય રજા નથી પાડી એમ. તો ઘણા બધા એ રીતે મને ઘણી કમેન્ટ આવે કે તમે આવડી મોટી જાત્રા કરવા ગયા હતા તોય તમે વિડીયોનો સ્ટોક બનાવીને ગયા હતા. તો હું લગભગ 2 થી 3 મહિનાનો સ્ટોક એડવાન્સમાં બનાવીને ગઈ હતી એમ. પછી છોકરાઓ એ એડિટ કરીને એની રીતે મૂકતા હોય. તો મહેનત તો ઘણી બધી છે એમ. અને જેટલી મહેનત કરું છું એટલું તમે બધાય સાથ સહકાર આપજો તો આપણે ગોલ્ડન બટન સુધી તો પહોંચી જ ગયા છીએ, પણ આગળ આપણે પહોંચશું એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મેહુલ પાઠક, આમાં નામ છે. કુકરમાં દાળ ભાત શાક બનાવ્યા હતા, એમાં જ કમેન્ટ કરેલી છે કે ઓમ નમો નારાયણ માસી, મેં પણ એક સાથે જ કુકરમાં દાળ અને ભાત મૂકું છું, પણ મને આ નથી ખબર કે ભાત સાથે શાક પણ તમે બનાવી શકો એમ. અને આનાથી ટાઈમ તો બચશે જ પણ સાથે સાથે ગેસની પણ બચત છે. તો થેન્ક યુ માસી. આવી નવી નવી રેસીપી અમારી સાથે શેર કરજો અને અમને પણ તમારી પાસેથી કંઈક નવું શીખવા મળે એમ.
ઓમ નમો નારાયણ. આમાં મેહુલ પાઠક નામ છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને કુકરમાં દાળ ભાત શાક આપણે એકારે બનાવ્યું હતું, એમાં તમે કમેન્ટ કરેલી છે. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમે છે અને તમે કહો છો કે તમે દાળ ભાત મૂકતા પણ શાકની નથી ખબર એમ, તો એ રીતે આપણે શાક કંઈ મૂકી શકીએ એમ. તો કોઈ પણ શાક તમારે બનાવવું હોય, આપણે રીંગણા ભરેલા બટેટાનું કર્યું હતું, તો ગુવારનું બનાવી શકો, ફ્લાવરનું બનાવી શકો, બાફીને બટેટા, તમારે બાફેલા બટેટાનું કરવું હોય તો બટેટા બાફવા મૂકી શકો. તો એ રીતે ઘણું બધું તમે બનાવી શકો એમ. અને તમે જેમ કીધું એમ ટાઈમની તો બચત થાય, પણ ગેસની બચત થાય છે. ઓલું આપણે 3 વાર મૂકવું પડે, નોખું કરીએ તો, અને આ એક જ વારમાં થઈ જાય, તો ઘણો બધો ફેર પડે એમ. અને આપણે 2 જણાને જોતું હોય તો થોડુંક જ જોતું હોય તો બનાવી શકો એ રીતે એમ, 2 થી 3 જણા માટે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કેયુર, આમાં કેયુર લખેલું છે. શેજવાન ચીઝ પાસ્તા આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે તમારા વિડીયો બહુ સરસ હોય છે અને દરેક વિડીયો જોઈએ છે, તમે લાસ્ટમાં શું એડ કર્યું એ કાંઈ સમજાણું નહીં. ઓમ નમો નારાયણ કેયુર. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે શેજવાન ચીઝ પાસ્તા આપણે બનાવ્યા હતા, એમાં તમે કમેન્ટ કરેલી છે કે મારા વિડીયો તમે જોવો છો અને તમને ગમે છે, જાણી ઘણો આનંદ થયો. અને તમે કીધું કે પાસ્તામાં લાસ્ટમાં તમે હું એડ કર્યું, તો છેલ્લે આપણે એમાં ઉપરથી ઓરેગાનો નાખ્યો હતું. અને એ તમે ન નાખો તો હાલે, ઓપ્શનલ છે. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો એ 2 આપણે નાખ્યું હતું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છીએ. અને આ રીતે કમેન્ટ કરતા રહેજો તો તમારું નામ ચોક્કસ આવશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા. ઓમ નમો નારાયણ.